ગયા છે. રામનાથ મહાદેવ, જય રામનાથ મહાદેવ. મિત્રો દર્શન કરી લેજો. મિત્રો રામનાથ દાદાના મિત્રો દર્શન કરી લેજો. મિત્રો રામનાથ મહાદેવનું મંદિર છે ને રામનાથ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. મિત્રો જો મિત્રો અત્યારે મહાદેવના સાનિધ્યમાં પેંડાની પ્રસાદી અપાઈ રહી છે શ્રદ્ધાળુઓને બધાને. જો મિત્રો અત્યારે જો બેરીકોટથી મિત્રો જો લાઈન કરવામાં આવી છે, અહીંથી જ બધાને ધીમે ધીમે દર્શન કરવામાં આગળ જવાબ દેવામાં આવશે. જય રામનાથ, જય રામનાથ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ મહિનામાં બીજા સોમવારે આ અમારું ત્રીજું વર્ષ છે. અવિરત ત્રીજા વર્ષે પણ અમે દહીં ચડાવની ફરારી પ્રસાદી કરીએ છીએ. ત્રીજા વર્ષમાં આજે અમે મંગલ પ્રારંભ કર્યો છે અને રામનાથ દાદાના આવા જ આશીર્વાદ રહે તેવી રામનાથ દાદાને પ્રાર્થના. આ અમારા મિત્ર મહિલા મંડળ છે જે અવિરતપણે મહાદેવની સેવામાં અને ભક્તજનોની સેવામાં સવારથી લાગી ગયેલા છે. તો બોલો શ્રી રામનાથ મહાદેવની જય. હજારો શ્રદ્ધાળુ મિત્રો જો અહીંયા પ્રસાદીનો લાભ લેતા હોય છે રામનાથ મહાદેવના મંદિરે. જય રામનાથ, જય રામનાથ, જય રામનાથ, જય રામનાથ. જો મિત્રો આ રામનાથ મહાદેવના મંદિરે મિત્રો શ્રાવણ મહિનાના બીજા સોમવારે મિત્રો જો અત્યારે ફરાળી ચિપ્સની મિત્રો સેવા આપી રહી છે. તમે જોઈ રહ્યા છો અત્યારે જો મિત્રો એકદમ ફ્રેશ તાજી મિત્રો લાઈવ ચિપ્સ કરાઈ રહી છે. આ બધા મિત્રો જો સ્વયંસેવક સભ્યો અત્યારે જો સેવા આપી રહ્યા છે. જો આવી રીતે મિત્રો જો મોટા મોટા તાવડામાં મિત્રો જો ચિપ્સ બનતી હોય છે. જો જય રામનાથ, જય રામનાથ, જય રામનાથ. હજારો લોકો મિત્રો અત્યારે ફરાળી પ્રસાદી લેતા હોય છે રામનાથ મહાદેવના મંદિરે. જો સામે તમે બ્લડ કેમ્પ જોઈ રહ્યા છો બરાબર. બ્લડ કેમ્પની સામે જ મિત્રો જો અત્યારે ફરાળી ભેળ અપાઈ રહી છે. જો તમને દેખાડું મિત્રો જો ફરાળી ભેળ બને છે. પહેલા સોમવાર આપણે ફરારી ચિપ્સ રાખી હતી અને અત્યારે આપણે 350 કિલો ચેવડો આપણે ફરારી ભેળમાં યુઝ કર્યો છે. અને હજી ત્રીજા સોમવાર આપણે હલવો કે પછી જાંબુ કે એની પ્રસાદી રાખવામાં આવશે. અને ચોથા સોમવાર આપણે રામદાસ દાદાનું ફુલેકું હશે ત્યારે આપણે ડ્રાય ફ્રૂટવાળું દૂધ રાખવામાં આવેલું છે. મિત્રો કેટલી બધી ગળદી છે અત્યારે જો રામનાથ મહાદેવનું મંદિર. અત્યારે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને જો આરતી હમણાં થોડી વારમાં પૂરી થઈ છે. હા, તમે દર્શનાર્થીઓની મિત્રો તમે લાઈન જોઈ શકો છો કેટલી બધી લાઈન છે અત્યારે. જો મિત્રો આરતી થઈ ગઈ છે અત્યારે. જો મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો જો અત્યારે બધા દર્શનાર્થીઓ જો અહીંયા અત્યારે લાઈનમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે દર્શન કરી નીકળી રહ્યા છે. અને જો અત્યારે રામનાથ મહાદેવના મિત્રો જો દર્શન તમે કરી લેજો અત્યારે અહીંથી. જો મિત્રો પાછળ પણ મિત્રો તમે પાછળ જોઈ શકો છો જો કેટલું બધું ટ્રાફિક છે અત્યારે. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. મિત્રો તમે જોઈ શકો છો જો અત્યારે શ્રાવણ મહિનાના બીજા દિવસે મિત્રો ભક્તોનું ઘોડાપુર અત્યારે રામનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયું છે અને જો દર્શન કરી રહ્યા છે અત્યારે. જો રાજકોટના નાથ એવા મિત્રો સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે મિત્રો બીજા સોમવારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અત્યારે.
જો મિત્રો અત્યારે જો બેરીકોટથી મિત્રો જો લાઈન કરવામાં આવી છે અહીંથી જ બધાને ધીમે ધીમે દર્શન કરવામાં આગળ જવાબ દેવામાં આવશે. જ્યારે આરતીને વિધિ બધી પૂરી થઈ જશે પછી જ બધાને આગળ દર્શન કરવામાં આવશે. જો અહીંયા આરતીને પણ આપણે દર્શન થઈ રહ્યા છે. જો અહીંયા આપણે હવનના કુંડના પણ દર્શન થઈ રહ્યા છે મિત્રો. પોલીસ વ્યવસ્થા પણ મિત્રો તમે સામે જોઈ શકો છો. જો અત્યારે કેટલી સિક્યોરિટી વ્યવસ્થા રાખેલી છે. જો અત્યારે જય રામનાથ મહાદેવ, જય રામનાથ મહાદેવ. મિત્રો દર્શન કરી લેજો મિત્રો. રામનાથ દાદાના મિત્રો દર્શન કરી લેજો. જો મિત્રો અત્યારે રામનાથ દાદાના મહાદેવની મિત્રો આરતી પૂરી થઈ ગઈ છે અને આપણે તમને દર્શન કરાવી રહ્યા છીએ મહાદેવના. મિત્રો આ રામનાથ મહાદેવનું મંદિર છે અને રામનાથ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે મિત્રો. દર્શન કરી લેજો મિત્રો. તો આ બધા શ્રદ્ધાળુ મિત્રો જો અત્યારે લાઈનમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. દર્શન કરવા આવતા હોય છે રામનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો. જો અત્યારે અહીંયા રામનાથ મહાદેવના મંદિર આપણે તમે જોઈ રહ્યા છો અત્યારે સેવા આપી રહ્યા છે. જય રામનાથ ને હર હર મહાદેવ સાથે મિત્રો શ્રાવણ મહિનાના બીજા સોમવારે તમે જોઈ શકો છો અત્યારે રામનાથ મહાદેવના દર્શન કરી લેજો મિત્રો. અત્યારે મહાદેવના સાનિધ્યમાં પેંડાની પ્રસાદી અપાઈ રહી છે શ્રદ્ધાળુઓને બધાને. અત્યારે રામનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો રામનાથ મહાદેવના મંદિર મિત્રો જો બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જો અત્યારે રામનાથ મહાદેવનું મંદિર લખેલું છે અને આ બ્લડ કેમ્પ છે. તો આપણે તમને બ્લડ કેમ્પની અંદરની માહિતી આપશું મિત્રો. મિત્રો સામે લખેલું છે મિત્રો સ્વયંભૂ રામનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો 15મો રક્તદાન કેમ્પ. જે લોકોને મિત્રો બ્લડ ડોનેશન કરવું હોય તે આ મહાદેવના સાનિધ્યમાં આવીને મિત્રો બ્લડ ડોનેશન કરી શકે છે. તો અહીંયા પણ મિત્રો જો તમે જોઈ રહ્યા છો બ્લડ ડોનેશન કરી રહ્યા છે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે ડૉક્ટરોની ટીમ મિત્રો અત્યારે જો સેવામાં જોડાઈ ગઈ છે. સરસ મજાની વ્યવસ્થા સાથે મિત્રો આ 15મો રક્તદાન કેમ્પ સ્વયંભૂ રામનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો જો તમે જોઈ રહ્યા છો અત્યારે સ્વયંસેવક સભ્યો અને ડૉક્ટરોની ટીમ મિત્રો જો અત્યારે કેમ્પમાં તમે જોઈ શકો છો અત્યારે રાજકોટના નાથ એવા મિત્રો રામનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો તમે અત્યારે જો ભીડ જોઈ શકો છો અત્યારે અને પોલીસ વ્યવસ્થા પણ જોઈ શકો છો મિત્રો. જો અત્યારે ટ્રાફિક કેટલું છે અત્યારે સાંજની આરતી અત્યારે થોડી જ વાર પહેલાં પૂરી થઈ છે. સાંજની આરતી પૂરી થઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો જો અત્યારે ટ્રાફિક કેટલું બધું છે. તમને એમ લાગે કે મિની મેળો ભરાણો હોય એવું લાગે અત્યારે. જો મિત્રો આ બહાર નીકળવાનો રસ્તો છે અને આ બાજુથી મિત્રો જો અંદર આવવાનો રસ્તો છે તમે જોઈ રહ્યા છો અત્યારે. જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જો તમને લાગે એમ કે નાનો એવડો મિની મેળો ભરાતો હોય. જો આવી રીતે મિત્રો બધા અહીંયા નાના નાના રમકડા પણ મિત્રો વેચતા હોય છે.
રામનાથ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ મહિનામાં બીજા સોમવારે આ અમારું ત્રીજું વર્ષ છે. અવિરત ત્રીજા વર્ષે પણ અમે દહીં ચેડાવની ફરારી પ્રસાદી કરીએ છીએ. ત્રીજા વર્ષમાં આજે અમે મંગલ પ્રારંભ કર્યો છે અને રામનાથ દાદાના આવા જ આશીર્વાદ રહે તેવી રામનાથ દાદાને પ્રાર્થના અને અમારું યુવા ગ્રુપ દિવસે ને દિવસે અને વર્ષે ને વર્ષે સારી એવી પ્રગતિ કરે અને સેવાના કાર્યમાં વધારેમાં વધારે લાભ રહે તેવી અમારી રામનાથ મહાદેવને પ્રાર્થના. અને યુવા ગ્રુપને હળીને મળીને રહીએ, ભાઈઓ વચ્ચેનો પ્રેમ વધે, મિત્રો સર્કલ વચ્ચેનો પ્રેમ વધે અને બધા પરિવાર સાથે આ સેવા કરી શકીએ તેવા રામનાથ મહાદેવને પ્રાર્થના છે. અને આવી રીતે સેવા અમે કરીએ જ છીએ. અને દર શનિવારે પદરાતીઓ માટે ચોટીલા ચાલીને જતા હોય તેના માટેનું જય માતાજી યુવા ગ્રુપ દર શનિવારે રામપર બેટીના પાટીએ ચિપ્સ અને લીંબુ શરબતનું પણ આયોજન હોય છે. તો જે કોઈ ભાવિ ભક્તો દર શનિવારે ચાલીને જતા હોય તો તેને પણ ત્યાં લાભ લેવા વિનંતી, પ્રસાદ લેવા વિનંતી. અને દ્વારકા દર વર્ષે જ્યારે પૂનમ આવે ત્યારે હોળી ઉપર ત્યારે અમારો લીંબુ શરબતનો કેમ્પ હોય છે દાતાના પાટીએ, જામનગર વટીને દાતાના પાટી આરાધના ધામ. ત્યાં અમારો છે ને ચિપ્સ અને લીંબુ શરબતનો પણ કેમ્પ હોય છે, ત્યાં પણ લાભ લેવા વિનંતી. અત્યારે તમે જે સેવા આપી રહ્યા છો તેમાં કેટલા સભ્યો અત્યારે તમારી સાથે? અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે સાવ આમ તો નાનું એવું ગ્રુપ હતું, પણ આજ રામનાથ મહાદેવની દયાથી અમારે અંદાજે 50 થી 100 સભ્યોનું ગ્રુપ થઈ ગયું છે. અને અવિરત આવતા વર્ષે પણ જે અમે આટલું આયોજન કર્યું છે આના કરતાં પણ મોટું આયોજન થવાનું છે. બસ એ રામનાથ દાદાની દયા છે. કેટલા શ્રદ્ધાળુઓ બધા પ્રસાદી લેતા હોય છે? અમારે ગયા વર્ષે અમારે 7,500 શ્રદ્ધાળુઓએ પ્રસાદી લીધી હતી અને આ વખતે અમારે 11,111 શ્રદ્ધાળુઓ લાભ લેશે એટલું અમે આયોજન કર્યું છે. અને આવતા વર્ષે આના કરતાં પણ વધારે મોટું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને આપ જોઈ શકો છો અમે દહીં ચેવડાનું આયોજન કરેલું છે. શ્રદ્ધાળુઓ અને ઉપવાસને ધ્યાનમાં રાખીને અને હેલ્થની બાબતને પણ ધ્યાનમાં રાખીને અમે સ્પેશિયલ ચેવડો બનાવીએ છીએ. વધારે મીઠો નહીં, વધારે ખારો નહીં. બોલો રામનાથ મહાદેવ કી જય. જે રામનાથ મિત્ર મંડળ દ્વારા આ છેલ્લા 3 વર્ષથી આ સુંદર આયોજન થઈ રહ્યું છે. ગયા વર્ષે અમે 7,500 લોકોનું આયોજન હતું. આ વર્ષે જે છે એ 11,500 લોકોનું પ્રસાદનું વિતરણ કરેલ છે રામનાથ મહાદેવની અધ્યક્ષતામાં. આપ જોઈ આ અમારા મિત્ર મહિલા મંડળ છે જે અવિરતપણે મહાદેવની સેવામાં અને ભક્તજનોની સેવામાં સવારથી લાગી ગયેલા છે. તો બોલો શ્રી રામનાથ મહાદેવની જય. તમારા બહેનોના સભ્યોમાં કેટલા બહેનો અત્યારે ટોટલ અમારા બહેનોના સભ્યોમાં 20 સભ્યો હાજર છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે સેવાભાવી સભ્યો બધા મિત્રો જો ફરાળી દહીં ચેવડાની મિત્રો સેવા આપી રહ્યા છે રામનાથ મહાદેવના મંદિરે. મિત્રો જો રક્તદાન કેમ્પની બરોબર બાજુમાં હજારો શ્રદ્ધાળુ મિત્રો જો અહીંયા પ્રસાદીનો લાભ લેતા હોય છે રામનાથ મહાદેવના મંદિરે. મિત્રો આ રામનાથ મહાદેવના મંદિરે મિત્રો શ્રાવણ મહિનાના બીજા સોમવારે મિત્રો જો અત્યારે ફરાળી ચિપ્સની મિત્રો સેવા અપાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો અત્યારે જો આ ફરાળી ચિપ્સની મિત્રો સેવા અપાઈ રહી છે અને શ્રદ્ધાળુ બધા અત્યારે જો લાઈનમાં આવીને પ્રસાદી લેતા હોય છે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો જો અત્યારે ફરાળી ચિપ્સની મિત્રો જો સેવા અપાઈ રહી છે અને પાછળ તમે શ્રદ્ધાળુ પણ જોઈ શકો છો. જો દર્શન કરીને જે લોકો પરત ફરતા હોય છે મિત્રો જો અહીંયા ચિપ્સની પ્રસાદીની સેવા લેતા હોય છે અને પ્રસાદીનો આનંદ લેતા હોય છે. જય રામનાથ. હું પિયુષભાઈ આડેસરા પેલેસ રોડ યુવા ગ્રુપમાંથી સેવા અમે 7 વર્ષથી આપીએ છીએ. અમારા બધા જણા છો ઘણા બધા મિત્રો સેવા આપે છે. એમને કોઈ જાતનો ફાળો લેતા નથી. અમારા બધા મિત્રો અમને ફાળો આપે છે. અમે સેવાભાવિક છેલ્લા 7 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. રામનાથ દાદાની જુઓ છો તમે આ દયા છે. અમારે કોઈ જાતની મંજૂરી કે આ લેવાની જરૂર પડતી નથી. આ રામનાથ દાદાની એટલા વર્ષોથી સેવા કરે છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી અમે એટલા વર્ષોથી સેવા કરતા રહીશું. આ રામનાથ દાદાનો સત અને ભાવ બહુ સારો છે અને પબ્લિક આમ જાણો છો કે બહુ પબ્લિક સારા માહોલમાં આ લે છે પ્રસાદ. અમારા હા નહીં આપણે ત્રીજા સોમવારે આપણે ફુલેકું રાખ્યું છે. બીજા અથવા ત્રીજા સોમવારે અમે આ પ્રસાદીનું આયોજન કરીએ છીએ. બરાબર છે.
હા, દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. અમારા બધા પારસભાઈ મિત્ર છે, કોરી સમાજના છે. જો પારસભાઈ જય રામનાથ તો બોલ પણ. જય રામનાથ. મોટું દેખાણ. જય રામનાથ. તો મિત્રો આ રામનાથ યુવા ગ્રુપ દ્વારા મિત્રો શ્રાવણ મહિનાના બીજા સોમવારે મિત્રો જો અત્યારે બધા સ્વયંસેવક સભ્યો અત્યારે જો આ ફરાળી ચિપ્સની મિત્રો જો સેવા આપી રહ્યા છે. જો મિત્રો એકદમ ફ્રેશ તાજી મિત્રો લાઈવ ચિપ્સ કરાઈ રહી છે. આ બધા મિત્રો જો સ્વયંસેવક સભ્યો અત્યારે જો સેવા આપી રહ્યા છે. જો આવી રીતે મિત્રો જો મોટા મોટા તાવડામાં મિત્રો જો ચિપ્સ બનતી હોય છે. જો આ રામનાથ મહાદેવની મિત્રો કૃપા છે. દર સોમવારે આવી ચિપ્સની ફરાળી ચિપ્સની મિત્રો સેવા આપતા હોય છે. જો મિત્રો આજે ચિપ્સ અત્યારે બનાવી રહી છે ને આમાં અત્યારે તરાઈ રહી છે. આ બધા સ્વયંસેવક સભ્યો છે. સતત મહેનતથી મિત્રો રામનાથ મહાદેવના સાનિધ્યમાં સેવા આપી રહ્યા છે બધા. તો મિત્રો રામનાથ મહાદેવના અત્યારે મૂર્તિ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સન્માન આ બધા સ્વયંસેવક સભ્યો છે. મુખ્ય સ્વયંસેવક સભ્યો છે મિત્રો રામનાથ ગ્રુપના. ના ના આવી ગયા બધા આવી ગયા. જય રામનાથ મહાદેવ. જય રામનાથ. જય રામનાથ. જય રામનાથ. જય રામનાથ. હજારો લોકો મિત્રો અત્યારે ફરાળી પ્રસાદી લેતા હોય છે રામનાથ મહાદેવના મંદિરે. તો સામે બ્લડ કેમ્પ જોઈ રહ્યા છો. બ્લડ કેમ્પની સામે મિત્રો જો અત્યારે ફરાળી ભેળ અપાઈ રહી છે. તમને દેખાડું મિત્રો ફરાળી ભેળ બને છે. મિત્રો અત્યારે સ્વયંસેવક સભ્યો બધા મિત્રો ફરાળી ભેળની પ્રસાદી અત્યારે બનાવી રહ્યા છે. ખોડિયાર માતાજીના મંદિરની બરોબર બાજુમાં જ મિત્રો જો પ્રસાદીની સેવા આપી રહી છે. જય રામનાથ. જય રામનાથ. જય રામનાથ. જય દ્વારકાધીશ. આપણે દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારાથી આપણે દર સોમવારે અલગ અલગ આપણે પ્રકારની સેવા કરવામાં આવે છે. એટલે પહેલા સોમવારે આપણે ફરાળી ચિપ્સ હતી અને બીજા સોમવારે આપણે ફરાળી ભેળ રાખેલી છે. અને અલગ અલગ પ્રકારની આપણે એને રામનાથ દાદાને પ્રસાદી ધરવામાં આવે છે અને અલગ અલગ પ્રક્રિયા કરવામાં આવે છે. એવું નથી કે શ્રાવણ મહિનામાં જ આપણે સેવાનું કાર્ય કરીએ છીએ, પણ આપણે અલગ અલગ રીતે 7 દિવસમાં આપણે એકવાર તો આપણું કાર્ય હોય જ છે સેવાનું. અને આ અમારા ગ્રુપના બધા મેમ્બર છે અને અમારું ગ્રુપ દ્વારકેશ ફાઉન્ડેશન છે અને અમે ઘણા ટાઈમથી આપણે સ્ટાર્ટ કર્યું છે આ સેવાનું કાર્ય. દર સોમવારે પ્રસાદી આપી. પ્રસાદીમાં શું શું પ્રસાદી હોય? પહેલા સોમવારે આપણે ફરારી ચિપ્સ રાખી હતી અને અત્યારે આપણે 350 કિલો ચેવડો આપણે ફરારી ભેળમાં યુઝ કર્યો છે. અને હજી ત્રીજા સોમવારે આપણે હલવો કે પછી જાંબુ કે એની પ્રસાદી રાખવામાં આવશે. અને ચોથા સોમવારે આપણે રામદાસ દાદાનું ફુલેકું હશે ત્યારે આપણે ડ્રાય ફ્રૂટવાળું દૂધ રાખવામાં આવેલું છે. પ્રસાદી દેખાડો. આમાં ચેવડા છે બધા જોવો કરણભાઈ. હજી ચેવડા હજી પૈડા છે આપણે 200 કિલો. હા બધા આપણા સભ્ય છે. બધા સભ્ય છે આપણા અને એરિયામાં આપણે બોલો જય રામનાથ. જય દ્વારકાધીશ. તમને એમ લાગશે કે મેળો ભરાણો છે. મેળો છે જો મિત્રો હજી પણ મિત્રો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ બધા જો અત્યારે રામનાથ મંદિરે પહોંચી રહ્યા છે. અત્યારે રાતનો સમય છે. અત્યારે આપણે જો અત્યારે મુખ્ય ગેટ પાસે પહોંચી ગયા છીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. રામનાથ દ્વારે જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ. ગઈકાલના વિડીયોમાં તમને દેખાડ્યું હતું. જો મિત્રો આવી રીતે મિત્રો દરરોજ મિત્રો આવી રીતે તમને એમ લાગે કે નાનો મેળો ભરાણો હોય છે. જો મિત્રો શ્રદ્ધાળુ તમે જોઈ શકો છો કે કેટલા બધા શ્રદ્ધાળુઓ જો અત્યારે રામનાથ મંદિરે પહોંચી ગયા છે.
આવી રીતે મિત્રો બધા સેવા આપતા હોય છે, તમે જોઈ શકો છો અત્યારે જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામનાથ મહાદેવના રામનાથ દ્વાર પાસે મિત્રો. જો આ બહારના દૃષ્ટિકોણ જોઈ શકો છો. અહીંયાથી વાહનોને આગળ આવવાની નો એન્ટ્રી થઈ જાય છે. તો અહીંયા સુધી તમે સ્કૂટર પાર્ક કરીને આવી શકો છો. અને રામનાથ મંદિરના મુખ્ય ગેટ પાસે મિત્રો જો સુખનાથ મહાદેવનું મંદિર પણ છે, જો અહીંયા તમે જોઈ શકો છો. અત્યારે આપણે છે મિત્રો જો રામનાથ દ્વારે, મુખ્ય દ્વારે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ને શ્રદ્ધાળુઓની ભીડ તમે જોઈ શકો છો અત્યારે જો. આજનો વિડીયો મિત્રો આપણે રામનાથ મંદિરનો તમને બતાડ્યો. તમે જોઈ રહ્યા છો અત્યારે, તમે જોઈ શકો છો કે અત્યારે તમને એમ લાગશે કે મિત્રો એક નાનો મિની મેળો ભરાણો છે. જો મિત્રો બંને બાજુ મિત્રો આવી રીતે વસ્તુ બધી વેચાતી હોય છે. જો ભાઈ પણ મિત્રો માતાજીના દર્શન થાય છે આપણને. જો મિત્રો જો આવી રીતે બધે બાજુ મિત્રો જો આવી રીતે વસ્તુ